ભાવનગરની। આપણે જાણીએ છીએ કે પાલિકાનું કામ ખરેખર તો ધરોહરોની જાળવણી કરવાનું છે, પણ તમને ખબર છે કે ભાવનગરની યાદગાર ધરોહરનું પાલિકાએ શું કર્યું છે? તો જાણી લો કે શહેરના ઐતિહાસિક મોતીબાગ ટાઉન હોલને ખુદ મહાનગરપાલિકાએ જ કબાડી ખાનું બનાવી દીધું છે। ભાવનગર મહાનગરપાલિકા શહેરનું કેવું હિત ઈચ્છે છે, સાંભળો। હેરિટેજ વસ્તુઓ જે મળી છે એની જાળવણી કરવી અમારી ફરજ અને જવાબદારી પણ છે। ત્યારે ભાવનગરને એક નમૂનારૂપ બનાવીએ, આપણે સૌ સાથે મળીને સ્વચ્છ બનાવીએ, દબાણ મુક્ત બનાવીએ, એવા અમારા પ્રયાસો રહ્યા છે। વાહ ભાઈ વાહ, નાગરિકો તો આ સાંભળીને ખુશ થઈ જાય ને। પણ ચાલો આજે તમને થોડી અસલી વાત બતાવી। આ છે ભાવનગર શહેરમાં આવેલો મોતીબાગ ટાઉન હોલ। શાનદાર છે ને? પાલિકા તો ઈચ્છે છે કે હકીકતમાં આ ટાઉન હોલની પાછળ એક ગૌરવશાળી ઇતિહાસ છે। દેશમાં લોકશાહી સ્થાપવા માટે જેમણે પ્રથમ આહુતિ આપી અને હસતા હસતા પોતાના 1800 પાદર સરકારને સમર્પિત કરી દીધા તેવા કૃષ્ણકુમારસિંહજીની આ ધરોહર છે। પણ આવો આ ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા સ્થળની પાલિકાએ શું હાલત કરી છે એ તમને બતાવીએ। આ ટાઉન હોલ કબાડી ખાનામાં ફેરવાઈ ગયો છે। આમ તો મહાનગરપાલિકા એના રિનોવેશન માટે કરોડો ખર્ચે છે, પણ બીજી તરફ અહીં જપ્ત કરેલા લારી ગલ્લાઓ અને દુકાનો બિનવારસી હાલતમાં ખડકી દેવામાં આવ્યા છે, જે પાલિકાની વ્યવસ્થાપન નીતિ રીતિ પર સવાલ ઊભા કરે છે। આ મુદ્દો માત્ર ઐતિહાસિક ઇમારતની જાળવણીનો નથી, પણ વહીવટી તંત્રની પ્રાથમિકતાઓ અને શહેરના ઐતિહાસિક વારસાના સંરક્ષણ વિશેની નીતિઓનો પણ છે। મહાનગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા જ 5 કરોડ રૂપિયાના ખર્ચે આ જે ટાઉન હોલ છે તેને રિનોવેશન કરવામાં આવ્યો હતો। આ હેરિટેજ વસ્તુ છે તેને સાચવવી જરૂરી છે, પરંતુ અત્યારે જે દબાણ હટાવ જે કામગીરી ચાલી રહી છે છેલ્લા 1-1.5 વર્ષથી આ જે ટાઉન હોલ છે તેને કબાડી ખાનું બનાવી દીધું હોય આપ જોઈ શકો છો। આવી અવ્યવસ્થાને કારણે માત્ર ઇમારત નહીં, પણ તેનો સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો ધૂંધળો થઈ રહ્યો છે। સવાલ છે કે ઐતિહાસિક વારસાનું આમ જતન કરશો, પ્રજાજનોના વારસાની રક્ષા કેમ નહીં? પાલિકાની બેદરકારી ધરોહરને નુકસાન પહોંચાડશે? કેમ સાંસ્કૃતિક ઇમારતની અવગણના? સામાજિક સંસ્થાઓ પણ આ મુદ્દે કોઈ અવાજ કેમ ન ઉઠાવ્યો? ભાવનગરના નાગરિકો અને વિપક્ષ પણ પાલિકાના આવા જળ જેવા અભિગમથી નારાજ છે। અધિકારીએ કબાડી ખાનું બનાવ્યું। મારી પાછળ તો જુઓ તમે, ભાવનગરમાં 2 અમૂલ્ય વસ્તુ, ભાવનગરને અનેક વસ્તુ આપી, પણ 2 દાખલા હું એટલા માટે દઉં છું, એક ટાઉન હોલ અને એક મહિલા બાગ। આ બંને મહારાજા સાહેબે બહુ સારા ઉદ્દેશ્ય આપેલા, પણ બંનેને કબાડી ખાનું બનાવી કોંગ્રેસ પક્ષે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ આજે પરિસ્થિતિ એવી છે કે આ લોકો નકટા છે। મારો તો રાજાએ ભાવનગરના નાગરિકો માટે બનાવેલી છે, અને પછી આપણે જે કોર્પોરેશન છે તેનું પણ એ એક જવાબદારી બને છે કે આ ઇમારતોની સાર સંભાળ રાખે અને નાગરિકો માટે અને તથા બહારથી પણ આવતા લોકોને આ બધી વસ્તુ જોવે તો તેને આપણા શહેરનો જે ઇતિહાસ છે કે ભાઈ સૌથી પહેલું શહેર કૃષ્ણકુમારસિંહજીએ આઝાદી પછી સોંપ્યું, તો તે શહેર કેવું ગૌરવશાળી હશે, કે તે શહેરની અંદર કેવી ભવ્યતા હશે, તો તે ભવ્યતા આજે ક્ષીણ થઈ રહી છે। આ તરફ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પાસે પોતાની દલીલ છે, કારણો છે, બહાનાઓ પણ છે। દિન પ્રતિદિન જે રીતે કામગીરી થઈ રહી છે એ રીતે સામાન વધારે કબજો થઈને સામાન વધારે પ્રમાણમાં ભેગો થયો છે। સ્વાભાવિક ક્રમમાં એ ભાવનગરનું હાટ સમાન આ હોલ છે। મેં તંત્રને 2-3 વાર સૂચનાઓ પણ આપી છે। આ સામાન તાત્કાલિક ધોરણે દૂર કરવા માટેના અમારા પ્રયત્ન પણ રહ્યા છે, પરંતુ આ સામાન જ્યાં ત્યાં મૂકી શકીએ એમ નથી, કેમ કે આ કોઈની માલિકીનો સામાન હોય, ગમે ત્યારે કલમ મુજબ પાછો પણ આપવો પડતો હોય, એટલે કબજા દિવાલ સાથેની બાઉન્ડ્રીવાળો પ્લોટની અમે તાત્કાલિક વ્યવસ્થા કરી અને આ દૂર કરશું। જોઈએ હવે આ તાત્કાલિક વાળો સમય ક્યારે આવે છે। અત્યારે ભાવનગરનું ગૌરવ કહી શકાય, શોભા કહી શકાય, તે ઉપયોગમાં નથી આવતું ને કોઈ ટુરિસ્ટો કે આવે તેની સામે પણ ભાવનગર રજવાડાની જે આ અમાનત કહી શકાય તેની છાપ ખરાબ થઈ રહી છે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર।